જય ઠાકર મેરા મન આહિર. આ ટેમ્પોડી કબૂતર એમ કહેતો હતો કે તમે મંદિરમાં ના જવા દે તો મને ફોન કરજો, એ મંદિરને હું પાડી નાખું, એ મંદિરને હું પાડી નાખું, એમ મશીન મોકલું. પહેલાં સોફ્ટવેર કરી દો કે મંદિરમાં જવાની કોઈ ના નથી પાડતા, પણ તારા જેવા બેક હોય ને એને ત્યાં જઈને દારૂ પીવો ન હોય. શું હોય? દારૂ પીવો હોય, તારા જેવા બેક માંસ મટન ખાતા હોય, એને ન કરવા દઈએ. તારા જેવા નોંગ આવા 2-3 હોય એને ન જવા દઈએ. બાકી સારા માણસો બધા જાય છે, બરોબર, પણ તારા જેવા 2-3 નોંગ હોય ને, તારા જેવા 2-3, એને ત્યાં જઈને દારૂ પીવો હોય, ત્યાં જઈને માંસ મટન ખાવું હોય, એટલે એ લોકોને ના પાડે ગામ. સમજી ગયો? બાકી બધા જતા હોય, કોઈ ના નથી પાડતા. અને તું એમ કહેતો તો હું મંદિર પાડી નાખું, તો ખાલી મંદિરના આંગળી દે ને આંગળી, તો તારા બાપાની 35 વર્ષની શોટ ભરાણી ને 35 વર્ષ પછી ત્યાં મોરથી મશીન મુકાય. અને તું જ્યાં રહેતો હો ને ત્યાં એમ મશીન મુકાય. મશીન મૂકવાની વાત ત્યાં રહી, પણ ખાલી આમ આંગળી અડાડે ને મંદિરને પાડવાની દ્રષ્ટિ, તોય તારા બાપનું 35 વર્ષ શોટ ભરાણી ને ત્યાં મુકાઈ જાય મશીન. મંદિરનો એવડો મહિમા છે. શું છે? આસ્થાનું કેન્દ્ર છે. અને એમાં કદાચ હું કંઈક અમારો આયરનો દીકરો હોય કે ભળવાર સમાજનો દીકરો હોય કે કોઈ રબારી સમાજનો દીકરો હોય, તો તારો મશીન વાળો આવ્યો હોય ને મશીન મૂકીને ભાગી જાય. કોઈ આયર સમાજનો દીકરો હોય, કોઈ ભળવાર સમાજનો દીકરો હોય, કોઈ રબારી સમાજનો દીકરો હોય ને, ખાલી મંદિરને કંઈક થતું હોય ને તો મશીન તમે બોલો, મશીન વાળો તો ઠીક, પણ મશીન મૂકીને વયો જાય. એ તને ખબર છે? એટલે મર્યાદામાં રહેવું, માપમાં રહેવાનું. ને આ ભાઈ પાછો શું કે ખબર છે, મને ફોન કરજો, હું તમને એગ્રોસિટી કરાવી દે, ભલે મારું બધું વેચાઈ જાય. આ ભાઈને કંઈ કમિશન લાગે? કમિશન લાગે આમાં? કે હવે કંઈ ટેમ્પોડીમાં વરીએ નહીં, હવે કંઈક આવું આ પ્લાન કરી એટલે હું આપણે એગ્રોસિટી કરાવી, એમાં તો કમિશન મળે. પણ બધા તારા જેવા ના હોય. બધા સારા માણસો છે, પણ તારા જેવા 5 જણા નીકળે ને એ આ વિખવાટ કરાવે, જાતિવાદ ફેલાવે. સમજી ગયા? એટલે ભાઈ આને કહી કે આનું કોઈ લાઈ તમે જોતા નહીં અને આનું કોઈ સલાહ લેતા નહીં. નક્કી તમે જે ગામમાં રહેતા હો ને એ ગામમાં વિખવાટ કરાવશે આવા લોકો હોય. અને બીજા નંબરમાં તું એમ કહેતો હતો કે હું આવી જાય, મારું ભલે વેચાઈ જાય. પહેલાં તું હલવાણો હતો ને જેલમાં, સબૂતથી ઘલાણો હતો ને, તે ફાળો કરીને છોડાયો હતો. 27,400નો હિસાબ આવ્યો હતો, મેં ઓડિયો સાંભળ્યો હતો. એમાં પૈસા કેટલા? 5,000. હજી 21,400 પુગાડ. હું અહીંયા 3 પાર્ટીઓ આવી જાઉં ને આમ કરી નાખું, ન આવે તો 1 થી 10માં ન આવે તો મારા બાપમાં ફેર, મારો બીજો બાપ, એટલે તારો બીજો જ બાપ છે, એક બાપનો નથી તું. નકે આવી ગયો 3 પાર્ટીએ. પણ ન અવાય, ફાટે. જાતું હોય વાયડમાં ગરી જાય ગાયનમાં, એવું થાય. જાતું હોય વાયડમાં ગરી જાય. આવ્યો તો હું તને વેરાના કાઠિયા ખવડાવત અસલ, ભારે વખણાય. પણ રાત માટે ગૂગલ પ્લે કરવા પડ્યા, કારણ કે ફાટે. હજી 21,400 છે, 1 થી 10 તારીખમાં કીધું તું ઉગાડ દે પહેલાં અહીંયા, પછી બીજી વાતો કરજો. પાછો હું કરોડપતિ બની થાય. તું કરોડપતિ તારો બાપ નથી બન્યો, તું એ નથી બનવાનો. તો હું તમારી વાત જોવા નહીં. તું ડાઇવિંગ કરે તો એ ડાઇવિંગ કરે, થોડો કરોડપતિ છે, પણ તારી મદદ કરી હતી. પાછો માથે જતા ત્યાં આવો એના ઓડિયાને વિડીયા ચડાવ્યા. વાહ, તારી માનો તારા બાપનો નથી હોતું, શું થા? બીજાનો થવાનું નથી. તારો માન તારો બાપ હમણાં બોલે તારા, મને તારા બોલતા નહીં, ખબર છે ને? તારો માન તારો બાપ હમણાં બોલતા નહીં, કારણ કે તું તારા ધંધા એવા કર્યા હતા. એ સમજી ગયા ને ધંધા શું કર્યા હતા? કોકને લઈ આવ્યો તો ઘરમાં ગાયલી, એટલે ના પહોંચાણો, એટલે બોલતા નહીં. એટલે તારા બાપાને 35 વર્ષ જ્યાં શોટ ભરાણી ને મંદિરના આંગળી અડાઈ ને, તો તારા બાપાને 35 વર્ષ શોટ ભરાણી ને તૂટી જાય પાછી.
તું જ્યાં રહેતો હોય ન્યાય તને ગોતી લઈએ, ન્યાય તૂટી જાય. મંદિર છે, આસ્થાનું કેન્દ્ર છે, એટલે માપમાં મર્યાદામાં રહેવું. 1,400 બાકી છે, પહેલાં દઈ દે. પહેલાં તારી મા દાંતણ વેચે એનું કંઈક કર, ફળફૂલ વેચતી. બરાબર, બધી મને ખબર છે, ડિટેલ નીકળે છે. હજી મેરામણ આખરી શરૂઆત કરી છે, સમજી ગયો? શરૂઆત છે મારી હજી. તો વહેલા હારી એવું બધું કર, બાકી ખોટી ફાગ્યાતી ના કર ને કોઈને ખોટી ગેરમાર્ગે ના દોડ. ને વાત રહી આપણે જે હમણાં ફરિયાદ કરાવી સરપંચ, એટલે મારી પાસે બધું પ્રૂફ છે એનું. અમે પણ કોર્ટમાં મદદ કરશું કે ભાઈ આને ભાઈને પત્રિકા ના આપી, અમૃતવેલ આ ભાઈને પત્રિકા ના આપી એટલે ભાઈ કૌભાંડ ઊભું કર્યું. બાકી જાતિ વિરોધ કોઈ રાખ્યો નથી, કોઈ ભેદભાવ રાખ્યો નથી. અને આવું બધું તું છે ને બંધ કરી દે. મારી પાસે રેકોર્ડિંગ છે, મેં ઓડિયો પર ચડાવી દીધો છે. બધું મારી પાસે પ્રૂફ છે. ખોટી ફરિયાદ કરવાવાળાને ત્યાં હરખાથી લેવા હે. આ મેરામણ આહિર હવે શરૂઆત કરી છે, એટલે બધું થઈ ગયું ઠેકાણે. અને અમે અહીંયા જવાના છે ટાઈમ મળે એટલે. અને અમારો પુરાવો પણ અમે કોર્ટમાં આપશું. બધા ભાઈ વાત કરી હતી કે મને પત્રિકા ના આપી, બરાબર. એટલે તું જ્યાં જ્યાં ખોટી ફરિયાદો કરાવે ને ત્યાં મેરામણ આહિર અવાજ ઉઠાવજે. સત્ય હોય ત્યાં મેરામણ આહિર સાથ નહીં દે. જ્યાં સત્ય કોઈ જાતિ બેતી રાખતા હોય ત્યાં મેરામણ આહિર ટેકો કોઈને નહીં આપે. કારણ કે હું માનતો નથી. હું એમાં માનતો નથી. મારે માટે બધા એક સમાન છે, સમજી ગયો? બાકી ખોટી ફરિયાદ કરી એટલે ગયો. તો આ વધુ વિડીયો શેર કરજો અને આના લાઈવ જોવું. આનું અમુક મગજમાં ના ઉતારતા, અને કે તમારા ગામમાં પણ વિરોધ થાય તમારે. આન્યા નહીં આવે. તમારા ગામમાં વિરોધ થાય ને તો આન્યાથી નહીં આવે. ધ્યાન રાખજો, ખોટી સલાહ આની લેવી નહીં. ગામમાં કંઈ વાંધો હોય તો બે વડીલને કહેવાનું, એ થઈ જાય બધું રેડી કમ્પ્લેટ. તો જય મુરલીધર, જય ઠાકર.